જાણે છે કોઈ પણ ચડવાનું તો ચડી શકીએ, પણ આપણે તે પ્રમાણે દ્રવ્ય હોય તે પ્રમાણે પ્રોબ્લેમ હોય તો આપણે જઈ શકતા નથી. હવે આ દંપતી ત્યાં ઊભું છે, ચાલી છે, અને તે સમયની વાત કે તે બહેન જો સગત હતી અને એને પ્રાર્થના કરી કે માં દર વર્ષે વર્ષે જે રીતે દર્શન માટે આવું છું, પણ જે કહેવાય કે જે સમયની વાત બોડાણાનો તમે સાંભળ્યો છે ડાકોર, કે જે સમયે પણ જઈ શકતા ના હતા ત્યારે અંતમાં જ્યારે પ્રાર્થના સાથે ભગવાન પણ એની સાથે આવ્યા એમ અહીં જ્યારે પ્રાર્થના કરી માં હું ત્યાં સુધી આવી શકું એમ નથી. એક દુખિયાની વાત સાંભળજે, પ્રાર્થના સ્વીકારજો, અને કોણ એવો નસીબ હોય એવા માતાઓનું ભગવાન જે સાંભળી ન શકે. આજે જ્યાં આપણે દર્શન કરી આવ્યા એ માં, અને જ્યારે નીચે જ્યારે પૂછે અને પ્રાર્થના કરે છે કે જે સમયે કાલે દશામાં ચાલી રહી છે કે મીનાવાડામાં પણ જે સમય એ જ રીતે જ્યારે અહીં પણ એ ધરતીને દર્શન આપવા માટે માં પોતે સ્વયં નીચે આવે નહીં, વિરાજમાન થયા છે. એ જ માં છે કે જે આજે ઉપર પર વિરાજમાન છે. અત્યારે આપણો સમય ઓછો, બાકી ઉપર ઘણા ભક્તો બધા દૂધ લાવે છે, ઘણું બધું ઉપરથી ચઢાવે છે માતાને, કારણ કે અહીં સત પણ એટલું બધું છે. જે અહીંના જે દશેરો હોય છે ઘણો મોટો મેળો ભરાય છે, અને ઘણા દૂર દૂરના લોકો અહીં મંડપ પણ માને છે. આ તો આપણે રાત્રિનો સમય છે, બધી કેટલાય શ્રદ્ધાળુઓ આવે છે, અને આ આદિવાસી માતા છે કે જે હર હંમેશા અમે તે સમયથી અહીં આવીએ છીએ કે જે સમયે અહીંથી સૈકલ પર જતા હતા, સૈકલ પર જતા, અને જ્યારે અહીં કઈ જતા હતા તે સમયની વાત. અને આ જે અંબિકા નદી છે ને, એ નદીના આ બાજુમાં જે એક નાનકડું જે નદી જેવું છે, એક પુલ પરથી જઈએ જ્યાં રામ લક્ષ્મણ સીતા જ્યાં કહેવાય છે કે આપણા જે મહાપ્રસાદ લીધો એ રીતે જમ્યા હતા, અને એ નદી કિનારે કિનારે બેસવા જ્યાં કહેવાય કે જ્યાં એવો કિનારો છે કે જ્યાં માટી રાખ જે કહેવાય ને આપણે જે રખોડો એ પ્રમાણે નીકળે છે. તમે ખોદો એટલે એ પ્રમાણે નીકળશે. હજી પણ છે એ જગ્યા અમે ઘણી વાર લઈ પણ ગયા છે, ને પવિત્ર ભૂમિ કે જ્યાં 14 વનવાસ દરમિયાન આવ્યા હતા રામ લક્ષ્મણ, અને ખરેખર એ જગ્યા પર મેં મેસેજમાં પણ લખ્યું કે જ્યાં પ્રભુ આવ્યા હોય અને જ્યાં આપણે જવાનું હોય તો આપણું સદભાગ્ય છે, કારણ કે ભક્તોનો પ્રેમ છે. અને એટલા માટે ઘણી વાર તો હું કહું છું, આજે પણ સવારમાં મને એ વિચાર આવ્યો કે જેનું માતાનું સાનિધ્ય છે, બાબાનું સાનિધ્ય છે, અને સાથે ગુરુજીની ઉપસ્થિતિ હોય તો મારા માટે કંઈ સોનાનું સ્વરૂપ છે. કારણ કે આ બધા જ ભક્તો જેમ આપણે વિચારીએ ને કે ભગવાન તો છે, પણ ભક્તો જ ન હોય તો, અને એટલા માટે ભક્તોનો પ્રેમ એ ખેંચી લાવે છે. અને હું તો એટલું જ કહું કે જે આ બાબાએ આજે બીજી વારની કથા કરાવી રહ્યા છે, આ તો દર વર્ષે કથા કરવાનું નક્કી કર્યું. અહીંથી જ્યારે એ નક્કી થયેલો કે ઉધઈમાં 38 વર્ષ હનુમાનજી દાદાના ધામ પર કથા કરીશું, અહીંથી ત્યારે કથા કરી હતી. હવે અહીં થઈ રહી છે તો ત્યાં પણ થશે, કારણ કે અહીંથી જે બોલાય છે કહેવાય છે કે આ રસ્તો જ એવો છે કે જ્યાં ઘણા શ્રદ્ધાળુઓ છે, ઘણા ભક્તો છે, અને ક્યારે ક્યાં ખેંચી લઈ જાય કોઈને ખબર ન પડે. કારણ કે અમે તો જે સમયની વાત છે કે જ્યારે આ રસ્તો જ ખબર, જે શોર્ટકટ જઈએ છીએ રસ્તો ખબર જ ન હતો, અને અહીંથી જતા વાસદા વગેરે થઈ અને પછી શ્રીજી પહોંચતા, અને જન્માષ્ટમીના આગલે દિવસે નીકળતા સાયકલ પર, અને ત્યાં બસ આનંદ કરી આવતા, અને ત્યાંથી પણ શનિદેવ સુધી જતા.
અને એ રીતે આ યાત્રા કરી. પણ કહેવાય ને કે પ્રભુ કહે કે બધા ચાલતા પણ જાય છે. અને ત્યાર પછી આવી ધજા લઈને 5 વર્ષ તો ચાલતા ધજા લઈને પછી આ જ રસ્તા પરથી લગભગ વાંસદાથી આગળ કોઈ ગામ છે ત્યાંના પાલકી રીતે જતા હતા. અને જે વની ખરું ને વની અત્યારે ગોળ નાખું છે અહીંથી જ્યારે પાલકી લઈને જતા અમે પણ ધજા લઈને જતા હતા. અમને પણ એ વિચાર આવ્યો કે બાબાની પાલકી છે જોઈએ આપણે પણ ઉચકી જઈએ તો. એ ભાઈઓને કહ્યું કે અમને પણ થોડી પાલકી ચલાવો. અને એ ભાઈઓ 5 જણા લઈ ગયા હતા, બીજા આગળ નીકળી ગયા હતા. અને અમે પણ આપણે ભાવ શ્રદ્ધાથી જ્યારે વિરાજમાન કર્યા ત્યારે જે ભજન તમે ગાયું અને ત્યારે શબ્દ પણ યાદ આવ્યા કે ખરેખર આપણા કામ પર જ્યારે ભગવાન બેસતા હોય ને તેનો આનંદ હોય છે. કારણ કે ભગવાન સાથે સાથે ચાલતા હોય છે અને એટલા માટે એ દુઃખ ભૂલાઈ જાય ધીરે. चल चल के मेरे आए पाँव में है छाले, चल चल के मेरे आए पाँव में है छाले, तो तेरी कृपा के छालों का, तो तेरी कृपा के छालों का मैं दुख भूल जाऊंगा, मेरा दुख भूल जाऊंगा. साईं बाबा में शिरडी को पैदल चल के आऊंगा. साईं बाबा में शिरडी को पैदल चल के आऊंगा. પછી તો આપણને મન જ ન થાય કે પાછી જઈને ચાલતા જઈએ. અને લગભગ 10 કિલોમીટર સુધી અમે સાથે લઈ ગયા. ત્યાં એમના જે ભાઈઓ આગળ નીકળી ગયા ત્યાં સુધી પહોંચાડી દીધા. એટલે ત્યારથી નક્કી કરી કે આપણે પાલકી લઈ જવી જોઈએ. અને ત્યારથી આ 18-20 વર્ષ 19-20 થઈ ગયા ખબર ના પડી. અને આપણે આજે પણ જાણીએ છીએ કે જ્યાં જ્યાં પણ આ કથાઓ થાય છે એમને લઈ જાય છે, કારણ કે એમની ઉપસ્થિતિ હોય છે. એક દ્વારકામાં છે આ પાલકી, જે રીતે દ્વારકામાં બેસી જે રીતે આપણે જે બેઠા છે ભક્તો જોડે ભક્તો કરતા હોય. અને ત્યાં પણ અચાનક જ્યારે ડોલીમાં હાથ નાખી દેતા હોય તો કેવું લાગે. આપણે જાણીએ છીએ કે આપણે પણ જે અંગારામાં હાથ નાખી દઈએ પણ આપણે જે બધું જોડતું બેઠા હોય અને અચાનક જ્યારે બાબા હાથ નાખી દે છે અંદર ધૂનીમાં બધા ગભરાઈ જાય છે શું થયું. અને ત્યારે અચાનક જે સાથે હંમેશા સાથે રહેતા એ ભક્તો જ્યારે પકડી લીધા બાબા અને જ્યારે કહ્યું કે બાબા શું થયું, અચાનક સાચું હાથ નાખ્યો છે, ત્યારે એ ભક્તોને સમજાવતા કહે છે ને બાબા કહે છે કે જે રીતે તમે ભક્તો છો એવો જ દૂર એક પરિવાર છે અને ત્યાં એ લોહારનું કામ કરે છે. અને જે સમયની વાત છે કે જ્યારે ભઠ્ઠી ચાલુ છે અને જે ઘડનાર છે લોહાર કઈ કારણસર ઘરમાં એ પત્ની છે અને એની સાથે એક બાળક છે. હવે એ બાળક લઈ બેઠી છે અને ધામાડે ખેંચી રહી છે, અંગાર ખેંચી રહી છે. અને એને કહ્યું કે અંદરથી આ વસ્તુ આવવાની છે. હવે ધ્યાન ભૂલી ગઈ
હવે જ્યારે એ પણ જે નાનકડું બાળક છે